દોસ્તો, વિજયભાઈ રૂપાણી કે જેઓ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી છે, આજથી 1 મહિના પહેલાં એમના જે કાંઈ પણ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થતાની સાથે જ પરિવાર ઘેરા શોકમાં હતો. સમગ્ર ગુજરાત રાજ્ય છે ઘેરા શોકની અંદર હતું. તો પછી એમના ચાહક મિત્રો હોય, એમના રાજકારણીઓ હોય, એમનો સમાજ હોય, તમામ લોકો ઘેરા શોકના માહોલમાં હતા. એવા સમયે હવે 1 મહિનો વીતી ગયો છે. આ 1 મહિના વીતતાની સાથે જ હવે કેટલીક વાતો સામે આવી જેને જાણીને સૌ લોકો નવાઈ પામી જાય. આખરે વિજયભાઈ રૂપાણીની એ યાદો કે જેમની સાથે લોકોએ સમય વિતાવ્યો હોય એ તો એને જ ખબર હોય. એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે એમના જીવનમાંથી અનેક લોકોએ પ્રેરણા લીધી હોય, ત્યારે અલગ અલગ લોકો એમના પોતાના એમની સાથે યાદો હોય, વિજયભાઈ રૂપાણી સાથેની યાદો હોય એને વાગોળતા હોય છે. ત્યારે દીકરા અને દીકરીએ શું કહ્યું છે, આખરે ગાડી બંગલાઓ કેટલું છોડીને ગયા છે, આ તમામ બાબતે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે. બેલ આઇકન અવશ્ય પ્રેસ કરજો જેનાથી આવા જ વિડીયો તમારા સુધી પહોંચતા રહે. દોસ્તો, સૌથી પહેલાં જણાવીએ કે 1 મહિના પહેલાં જ્યારે આ ઘટના બની કે જ્યારે બપોરના 2.5 કલાકે કે 2 કલાક આસપાસ જ્યારે અમદાવાદથી લંડન જનારું એ પ્લેન ક્રેશ થયું કે જેમાં 285થી વધારે લોકોના મોત થયા. આખરે ગણતરીની મિનિટોમાં જ આ પ્લેન ક્રેશ થયું. 3 મિનિટની અંદર પ્લેન ક્રેશ થતાની સાથે જ લંડનની ધરતી ઉપર વિજયભાઈ રૂપાણીની દીકરી રાધિકા રૂપાણી અને વિજયભાઈ રૂપાણીના વાઇફ એટલે કે અંજલિબેન રૂપાણી એ બંને રાહમાં હતા. વિજયભાઈ રૂપાણી લંડન જઈ રહ્યા હતા ત્યારે એમની દીકરી અને એમના વાઇફ જે એમની રાહત જોતા રહ્યા અને એમણે અનંતની વાટ પકડી લીધી. જ્યારે એ વાત સામે આવી કે અહીં 285 વ્યક્તિઓમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા. દરેક લોકોને પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે આ એક એવી ઘટના હતી કે જે ચોંકાવનારી ઘટના હતી, જેને સાંભળીને ભલભલાના રૂવાડા ઊભા થઈ જાય. કારણ કે જ્યારે એક સાથે આટલા લોકોના મૃત્યુ થયા, અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, તો પછી વિજયભાઈ રૂપાણી પણ બચી ન શક્યા, કારણ કે આખું પ્લેન જ ગણતરીની મિનિટોમાં ક્રેશ થઈ જાય છે. ત્યારબાદ એમનું પાર્થિવ શરીર છે એમને રાજકોટ લાવવામાં આવે છે. અલગ અલગ જે કાંઈ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ હોય કે પછી એમના બોડીની પરખ હોય, આ તમામ બાબતોમાં ખૂબ સમય લાગે છે. 4 થી 5 દિવસની અંદર એમની ડેડ બોડીને હવે પાર્થિવ શરીરને રાજકોટ મુકામે લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ એમનો દીકરો જે છે વૃષભ રૂપાણી, જે અમેરિકામાં રહીને અભ્યાસ કરતો હતો, દીકરો અમેરિકામાં એમના લગ્ન પણ થઈ ચૂક્યા હતા અને ત્યારબાદ ત્યાં છેલ્લા 2-3 વર્ષથી હતો. અને ત્યારબાદ એમના પિતાના અવસાનની જાણ થતાં જ એમના પગ નીચે પણ જમીન સરકી જાય છે. આ વાત એમણે ત્યારે કહી જ્યારે મહિનો વીતી ગયો, આ ઘટનાને 1 મહિનો પૂર્ણ થયો ત્યારે એમના દીકરાનું પણ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું. આમાં એમણે સ્પષ્ટપણે ખુલાસાઓ કર્યા કે આખરે જ્યારે મેં એ ઘટના સાંભળી ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આ તમામ વાતોની વચ્ચે એ દીકરો પહોંચે છે અને ત્યારબાદ વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ છે એ રાજકોટમાં પૂર્ણ કરવામાં આવે છે. ત્યારબાદ અલગ અલગ શોક સભાઓ બધે આયોજિત કરવામાં આવે છે. ક્યાંક જૈન શોક સભા હોય તો પછી ક્યાંક રાજકારણીઓ દ્વારા શોક સભાઓ રાખવામાં આવી હોય તો પછી એમના પરિવાર દ્વારા અલગ અલગ લોકો માટે શોક સભા આયોજિત થઈ હતી. આ તમામ વાતોની વચ્ચે જ્યારે નવાઈ તો ત્યારે લાગી કે જ્યારે દીકરી રાધિકા રૂપાણી પણ પોતાના શબ્દો રજૂ કરતા ભાવુક થઈ જાય છે. આ ઘટનાને 1 મહિનો વીત્યો છતાં પણ આજે લોકો એને ભૂલવા માટે તૈયાર નથી. આજે પણ એ ઘટના જ્યારે યાદ કરીએ છીએ ત્યારે આપણને એક આંચકો લાગી જાય છે, કારણ કે આ એક ઘટના ખૂબ ગંભીર ઘટના હતી. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માંગો છો? સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને આપે શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સના માધ્યમથી આપ ઓમ શાંતિ અવશ્ય લખજો, એમને શ્રદ્ધાંજલિ અવશ્ય પાઠવજો. અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા ને આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. ધન્યવાદ.